તો નમસ્કાર મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ ભાગ 6 માં મોલ સંકલ્પના અને મોલર દળ એ વિશે અભ્યાસ કરીશું. તો 11મું ધોરણ સૌથી અગત્યનો ટોપિક જે JEE અને નીટમાં પૂછાય જ તે બરોબર. ઓછામાં ઓછા 5 થી 6 માર્કમાં પૂછાય છે. નીટમાં તો 8 માર્કમાં પૂછાય. ઈચ્છા હોય તો એક પ્રશ્ન આવે જ તે. તો સૌથી અગત્યનો ટોપિક. તો આની પહેલા આપણને અણુ અને પરમાણુ વિશે અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ બરોબર. તો હવે આપણને ખબર છે કે પદાર્થનો જે જથ્થો હોય SI એકમ મોલ છે. પદાર્થનો જે જથ્થો હોય એને મોલમાં માપવામાં આવે છે. હવે અણુ અને પરમાણુ અતિ સૂક્ષ્મ સ્વરૂપે હોય એટલે નરી આંખે જોઈ શકાય નહીં. અણુ અને પરમાણુ તો આગળ આપણે આના વિશે અભ્યાસ કર્યો છે. તો પરમાણુય દળ માપવા માટે આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કર્યો હતો ને. તો એની જ મદદથી આપણે જ્યારે કાર્બનના પરમાણુનું વજન કરવું હોય ને ત્યારે પણ તે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરના આધારે જ આપણે કાર્બનના પરમાણુનું વજન કરી શકીએ. તો મોલની આપણે વ્યાખ્યા કરવી હોય તો મોલની વ્યાખ્યા કઈ રીતે થાય તો જુઓ કે 1 મોલ પદાર્થ એટલે 12 ગ્રામ કાર્બન એટલે કાર્બન 12 કાર્બન 12 ના સમસ્થાનિક રહેલા પરમાણુ અથવા તો અણુ અથવા તો આયન ધરાવતા હોય તો તેને મોલ કહેવાય. તો હવે જે આ કાર્બન 12 એટલે એના સમસ્થાનિક આના વિશે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો જે કાર્બન જેનો પરમાણુ ક્રમાંક 6 છે, જેનું પરમાણુય દળ 12 છે, આનો જ ઉપયોગ કરી બરોબર આમાં જ રહેલા અણુ પરમાણુ અથવા આયન જે હોય છે એના અંદર તેને જ 1 મોલ કહેવાય. તો જોઈએ 12 ગ્રામ જ્યારે કાર્બનનો પરમાણુ હતા ને 12 ગ્રામ કાર્બનનો પરમાણુ એમાંથી આપણે એક પરમાણુ ઉપાડી લેવી બરાબર એટલે એક પરમાણુનો વજન કરવી
1 ગ્રામ કાર્બન પરમાણુનું વજન દળ લખો ને ચલો 1 ગ્રામ કાર્બન પરમાણુનું દળ 1.9926 ગુણ્યા 10⁻23 ગ્રામ આટલું વજન હોય ક્યારે કાર્બન પરમાણુનું જ્યારે 1 જ ગ્રામ વજન લેવી ને ત્યારે એના અંદર પરમાણુનું દળ 1.9926 ગુણ્યા 10⁻23 ગ્રામ. તો -23 ગ્રામ છે ને એ સૌથી ઓછું વજન છે, બરાબર. આને કઈ રીતે ફેરવવા આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપણે આગળ જોયેલું છે. તો આ દળ ખૂબ જ ઓછું છે જેને માપવું મુશ્કેલ છે, પણ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરના આધારે આ દળ માપી શકાય છે. તો હવે મોલ નક્કી કરવા માટે મોલમાં કેટલા પરમાણુ હોય તેની પરિશુદ્ધતા માપવા માટે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરી મોલનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું. તો એ મોલનું મૂલ્ય કઈ રીતે મળ્યું કાર્બનનું તે આપણે જોઈએ. હવે કાર્બન પરમાણુનો આપણે મોલમાં અભ્યાસ જોઈએ. તો 1.9926 ગુણ્યા 10⁻23 ગ્રામ આટલું પરમાણુય દળ હોય ત્યારે કાર્બનનો એક પરમાણુ હોય તો 12 ગ્રામ કાર્બનના પરમાણુમાં કાર્બનના કેટલા પરમાણુ હોય છે. તો હવે આનો આપણે શું કરશું, ચોકડી ગુણાકાર. આના ગુણ્યા આ અને આ છેદમાં વધે છે. આ તો આપણે ગોતવાનું છે ને, તો જોઈએ. 12 એકા 12 છેદમાં આ છેદમાં આવી જાય છે, આમ ક્રોસમાં જઈએ એટલે 1.9926 ગુણ્યા 10⁻23. ચલો આ જે છે એ ગ્રામ પ્રતિ મોલમાં છે. આનું જે વજન છે એ ગ્રામ પ્રતિ પરમાણુ છે. કારણ કે આપણે એક જ કાર્બનનો પરમાણુ લીધો છે એટલે. ચલો આ ગ્રામ અને આ ગ્રામ ઉડી જાય. તો હવે જો આનું એવું થશે કે મોલ જો છેદમાં છે અને પરમાણુ એના છેદમાં તો આ પરમાણુ ક્યાં વહી જાય, ઉપર, બરોબર. તો આનો એકમ આવશે ને પરમાણુ પ્રતિ મોલ આવશે એકમ. કઈ રીતે આપણે જોઈશું. તો આનું તમે ભાગાકાર કરશો તો આનો ભાગાકાર 6.022 ગુણ્યા આ જે માઇનસ ઘાત છે એ ઉપર જશે એટલે શું થઈ જાય, +23. જો હવે આનું સમજાવું, ગ્રામ પ્રતિ મોલ. હવે આના છેદમાં ગ્રામ પ્રતિ પરમાણુ. ચલો આ ગ્રામ અને આ ગ્રામ તો સરખું છે એટલે ઉડી જશે.
બરોબર. હવે જો આ નીચે છે ને તો એ નીચે જ રહેશે અને આ યુ પાછું છેદમાં હોય તો આ યુ આ નીચે રાખો તો ક્યાં વહી જાય? ઉપર. તો આનો એકમ પરમાણુ પ્રતિ મોલ એવું થાય. તો 12 ગ્રામ કાર્બન પરમાણુમાં 12 ગ્રામ કાર્બનમાં 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવી. તો આના ઉપરથી તમે મોલની બીજી વ્યાખ્યા પણ આપી શકો. તો મોલની વ્યાખ્યા જે પદાર્થમાં .022 ગુણ્યા 10⁻23 આયન હોય, પરમાણુ હોય, અણુ હોય અથવા તો સ્પીસીસ ગમે એ, તો તેને 1 મોલ કહેવાય. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 આયન અથવા પરમાણુ અથવા અણુ અથવા સ્પીસીસ ગમે એ હોઈ શકે. તો 1 મોલ પદાર્થની વ્યાખ્યા થઈ. તો હવે જોઈએ 12 ગ્રામ કાર્બન પરમાણુ હોય ને તો તેમાં અણુ, પરમાણુ અથવા આયનની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુ અથવા આયન અથવા તો ઇલેક્ટ્રોન ગમે એ કોઈ હોય. તો બીજું જોઈએ કે 1 ગ્રામ હાઇડ્રોજનમાં જો પરમાણુની સંખ્યા કે ને 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુમાં પરમાણુની સંખ્યા તો એ પણ કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23 જેટલી. તો બીજું પણ જોઈએ કે 1 મોલ પાણીમાં એટલે H2O પરમાણુ અણુની સંખ્યા 1 મોલ પાણીમાં અણુની સંખ્યા બરાબર. તો આમાં પણ અણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જ હોય. તો જેવું તેવું મગજમાં ઉતરું હોય છે. તો હવે બીજું જોઈએ મોલર દળ. જે પદાર્થના જે પદાર્થ 1 મોલ દળ ગ્રામમાં ધરાવતું હોય તો તેને મોલર દળ કહેવાય. જે પદાર્થ જેનો જથ્થો 1 મોલ હોય અને એનું તમે દળ માપો અને એ દળ તમે ગ્રામમાં માપો ને અને જે દળ ધરાવતું હોય એને શું કહેવાય? મોલર દળ. તો મોલર દળ વિશે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ બરોબર. દાખલા તરીકે CH4
તો આનું કાર્બનના પરમાણુય દળ 12 અને હાઇડ્રોજનનું પરમાણુય દળ 4, તો ટોટલ 16 ગ્રામ પ્રતિ મોલ આ રીતે મપાય. તો આના ઉપરથી આપણે એક સૂત્ર જોઈએ મોલર દળનું, બરાબર, એટલે મોલનું. તો મોલ બરાબર પદાર્થનું વજન શેમાં? ગ્રામમાં, અને છેદમાં અણુભાર. બરોબર. તો મોલનું સૂત્ર આવું થાય. તો પાણીનું તમે એટલે H2O આનું મોલર દળ તમે ગણો તો 18 ગ્રામ થશે. એવી જ રીતે NaCl એટલે મીઠું, આનું તમે મોલર દળ ગણશો એટલે 58.5 થશે ગ્રામ પ્રતિ મોલ. એનું કારણ સોડિયમનું પરમાણુય દળ 23 અને ક્લોરીનનું પરમાણુય દળ 35.5 થશે. તો આનો તમે સરવાળો કરશો એટલે 58.5 આવશે. તો આ એનું મોલર દળ આવશે. તો હવે મોલનું ટૂંકમાં જોઈ લઈએ. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આ ક્યારે? જ્યારે કોઈ પણ સંયોજન ઘન સ્વરૂપે ઘન સ્વરૂપે હોય ત્યારે આ તમે વાપરી શકો. જ્યારે પ્રતિ એકમ દીઠ અણુ, પરમાણુ, આયન અથવા તો સ્પીસીઝ પ્રતિ એકમ દીઠ લેવું હોય ત્યારે મોલ બરાબર જે આનું અણુનું જે આણ્વીય દળ હોય, પરમાણુનું પરમાણુય દળ હોય, આયનનું જે સૂત્ર દળ હોય, બરાબર, એ આપણે આગળ જોઈશું. તો એના ભાગ્યા આપણે 6.022 ગુણ્યા 10⁻23, જેને એને એ તરીકે, એટલે આને એવોગેડ્રો આંક, બરાબર, જે વૈજ્ઞાનિકનું નામ છે. તો આને એવોગેડ્રો અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે એ સિવાય જ્યારે કોઈ પણ વાયુની વાત થતી હોય ત્યારે મોલનું સૂત્ર લેવું હોય તો મોલ બરાબર વાયુનું કદ છેદમાં 22.4 લીટર. આ ક્યારે આવે? STPA, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. STPA વાયુનું કદ છેદમાં 22.4 લીટર. આ લીટરમાં આવેલું છે અને mlમાં ફેરવો ત્યારે STPA વાયુનું કદ છેદમાં 22,400 ml થઈ જશે. આ નિયમ ક્યારે વાપરવામાં આવે? તો જ્યારે ફક્ત વાયુ માટે જ આ નિયમ લાગુ પડે. તો પ્રશ્ન જોઈએ કે 1 લીટર પાણીમાં કેટલા અણુઓ હશે? તો ઓપ્શન છે પેલો એ 6.02 ગુણ્યા 10⁻23 છેદમાં 18. ઓપ્શન બી 18 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23. ઓપ્શન સી
55.5 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 અને ઓપ્શન ડી 22.4 છેદમાં 18 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23. તો પહેલાં જોઈ લેવાનું દાખલો ગણીએ સોલ્યુશન. તો 1 લીટર પાણી, હવે અહીંયા તો લીટરમાં આપેલું છે એટલે તો ગભરાવાનું જરાય નહીં, પણ પાણી આવે ને ત્યારે ઘનતા યાદ રાખવાની. શું યાદ રાખવાની? ઘનતા. તો ઘનતા બરાબર દળ છેદમાં કદ. તો પાણીની ઘનતા રહી ને એ 1 છે. પાણીની ઘનતા કેટલી છે? 1 બરાબર દળના છેદમાં કદ. તો આ સામે આવી જશે ને, તો કદ બરાબર દળ, તો આ બે સરખું થઈ જાય. તો હવે 1 લીટર બરાબર 1000 ml થાય. 1 લીટર બરાબર 1000 ml. તો હવે આ કદ થઈ ગયું. તો પાણીની ઘનતા 1 હોવાથી દળ બરાબર કદ. તો આને આપણે 1000 ગ્રામ પણ લખી શકીએ. એનું કારણ શું? પાણીની ઘનતા 1 છે એટલે દળ બરાબર કદ થઈ જશે. તો હવે પહેલાં આપણે મોલ મેળવી લઈશું. તો આપણને એક મોલનું સૂત્ર ખબર છે કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો વજન આપણને મળી ગયું. કેટલું આવશે? 1000 ગ્રામ. અને પાણીનો અણુભાર H2O 18 થશે. કઈ રીતે? કે 2 હાઇડ્રોજનનું અને 16 ઓક્સિજનનું, ટોટલ 18. તો આના ભાગ્યા 18 જે ગ્રામ પ્રતિ મોલમાં છે. તો આના જે મોલ મળશે આપણને એ 55.5 આટલા આપણને મોલ મળશે. તો હવે જેટલા મોલ હોય એના ગુણ્યા તમે 6.022 ગુણ્યા 10⁻23 કરો તો એટલા અણુની સંખ્યા હશે. તો એવું તમે લખી શકો કે 1 મોલમાં અણુની સંખ્યા બરાબર 6.022 ગુણ્યા 10⁻23. તો 55.5 મોલ માં અણુની સંખ્યા બરાબર કેટલી? તો ક્રોસ ગુણાકાર કરી નાખો કે 55.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 આવું આપેલું છે. તો આ જ આપણો જવાબ થશે. તો આપણો જવાબ શું આવશે? સી 55.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો આપણો જવાબ. બીજો એક દાખલો જોઈએ. તો જોઈએ એક બીજો દાખલો તમારા સ્વાધ્યાયનો. ઇથેનના 3 મોલમાં નીચેનાની ગણતરી કરો. કાર્બન પરમાણુના મોલની સંખ્યા, હાઇડ્રોજન પરમાણુની મોલની સંખ્યા અને ઇથેનના અણુની સંખ્યા. તો ઇથેન આપેલું છે ને, તો પહેલાં એનું અણુસૂત્ર આવડવું જોઈએ. તો ઇથેનનું અણુસૂત્ર C2H6 એટલે આ રીતે થાય CH3 બરાબર. ચલો હવે
જ્યારે 1 મોલ ઇથેન અણુ હોય ને ત્યારે કાર્બનના 2 મોલ થાય. એક જ મોલમાં જ્યારે વાત કરતા હોય ઇથેનનો એક જ અણુ લેવાના થાય ત્યારે કાર્બનના 2 મોલ હોય અને હાઇડ્રોજનના 6 મોલ હોય. 6 છે ને હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજનના 6 મોલ હોય. ક્યારે? એક જ મોલ હોય ત્યારે. પણ આપણને કેટલામાં કીધું છે? 3 મોલમાં. તો કાર્બન પરમાણુના મોલની સંખ્યા જુઓ, હવે ગણી 3 મોલમાં, બરાબર? તો કાર્બન 1 મોલ ઇથેન અણુ હોય ત્યારે 2 મોલ હોય અને હાઇડ્રોજન 1 મોલ ઇથેન અણુ હોય ત્યારે 6 મોલ હોય. તો આપણે 3 મોલમાં કીધું છે ને, તો 3 મોલ માટે 1 મોલ હોય ત્યારે 2 છે ને કાર્બનના અણુ, તો 2 ગુણ્યા 3 મોલ લેવી એટલે 6 મોલ કાર્બનના આવશે. અને હાઇડ્રોજન માટે જોઈએ તો 1 મોલ હોય ત્યારે હાઇડ્રોજનના 6 મોલ હોય ત્યારે 6 ગુણ્યા 3 મોલ લેવી આપણે, તો 6 તરીને 18 મોલ છે ને હોય હાઇડ્રોજનના, બરાબર? પહેલાં 2ના જવાબ આવી ગયા. હવે ઇથેનના અણુની સંખ્યા ગણો. તો આપણે આગળ એવોગાડ્રો આંક શીખી ગયા છીએ કે 1 મોલ હોય, 1 મોલ ઇથેન અણુ હોય તેમાં 6.022 ગુણ્યા 10⁻23 આટલા અણુ ઇથેનના હોય. તો આપણે કેટલા મોલ લેવાના છે? 3 મોલ. તો 3 મોલ ઇથેન અણુમાં કેટલા અણુ હોય? તો આનો તમે ક્રોસ ગુણાકાર કરી નાખશો એટલે એનો જવાબ 3 ગુણ્યા 6.022 ગુણ્યા 23 આટલા અણુ હોય. 6 તરીને 18. હજુ આને ફેરવવા હોય તમે ફેરવી શકો. 18.066. હજુ આને તમારે ફેરવવા હોય તો જો 1 પોઈન્ટ ખસી જજો. તો આ બાજુ પોઈન્ટ ખસો ને, આ બાજુ, એટલે સંખ્યા રેખા તમને ખબર છે ને, આપણે આગળ જોયું હે. આ બાજુ +1 હોય, આ બાજુ +2, આ બાજુ +3, આ બાજુ -1, -2 અને -3. ચલો સંખ્યા આમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવું હોય તો સંખ્યા રેખાથી ઉલટું યાદ રાખવાનું કીધું હતું આપણે. ચલો આ બાજુ જેવી તો ધન આવે ને તો એની જગ્યાએ શું લેવાનું? આ બાજુ ખસતા હોય તો ઋણ આવે. ચલો સંખ્યા રેખામાં આ બાજુ જેવી છે તો માઇનસ આવે છે, બરાબર? તો એનાથી ઉલટું શું લેવાનું? ધન. ચલો આ બાજુ ખસવી છે ને પોઈન્ટ આપણે એક, તો આ પોઈન્ટ આપણે આની પાસે ખસેડી નાખી. આ બાજુ ખસી તો સંખ્યા રેખામાં ઋણ આવે છે પણ એના કરતાં ઉલટું એટલે ધન. તો આમાં એક વધી જશે. તો આને બીજું 1.066 ગુણ્યા 10⁻24 અણુઓ હોય. આટલા અણુઓ હોય 3 મોલમાં, બરાબર? હવે જોઈએ એક બીજું ઉદાહરણ. તો બીજો દાખલો કે STPએ 1 લિટર વાયુનું વજન 1.16 ગ્રામ છે તો તે વાયુ કયો હશે તે આપણે કહેવાનો. ઓપ્શન જોઈએ. C2H2 એટલે કે એસિટિલિન, B કાર્બન મોનોક્સાઇડ, C ઓક્સિજન અને D મિથેન. પહેલાં જાતે ટ્રાય કરજો વિડીયો પાઉઝ કરીને, એટલે પછી નકો હું તો ગણાવવાનો જ છું, પહેલાં જાતે ટ્રાય કરવાની. તો STPએ 1 લિટર વાયુનું વજન 1.16 ગ્રામ આપેલું છે. તો જોઈએ સોલ્યુશન. તો STPએ 1 લિટર
વાયુનું વજન 1.16 ગ્રામ છે, તો એસટીપી એ આપણે જે આખું કદ લેવી છે 22.4 લેવી છે ને, તો 22.4 લીટર વાયુનું વજન કેટલું થાય, તો ક્રોસ ગુણાકાર કરી નાખો. 1.16 ગુણ્યા 22.4 અને છેદમાં 1 એ લખો કે ના લખો ચાલે. તો આનો ગુણાકાર કરશો તો જે વજન આવશે ને એ વાયુનું વજન આવશે. તો આનું વજન આવશે 26 ગ્રામ. તો હવે જે 26 ગ્રામ આવ્યું વજન, એમાં જે 4 ઓપ્શન આપેલા રહ્યા ને, એમાં કોનું એટલું વજન થાય, જેનું જેટલું વજન થાય આના જેટલું, આ 4 ઓપ્શનમાંથી આનું આ વજન થતું હોય એ આપણો જવાબ. તો ઓક્સિજનનું કેટલું થાય એ 16 દુને 32, મિથેનનું 16, આનું 16 અને 12 28, અને 12 દુને 24 26, તો 26 ગ્રામ વજન થતું હોય તો આપણો આન્સર આવશે એ આપણો જવાબ. જોઈએ એક બીજો દાખલો કે 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે. ઓપ્શન જોઈએ. 1.5 ગુણ્યા 10⁻²4, 2.04 ગુણ્યા 10⁻²4, 3.01 ગુણ્યા 10⁻²4 અને ઓપ્શન ડી 4.09 ગુણ્યા 10⁻²4. તો પ્રોટોનની સંખ્યા, તો જોઈએ આનું સોલ્યુશન કઈ રીતે થાય. તો પહેલાં આપણે કેલ્શિયમ કાર્બોનેટ એનું આપણે અણુભાર ગોતવો પડશે. જો કે મને તો ખબર જ છે, પણ તમારે ગણી લેવાનો, ભૂલ ન કરવી. કેલ્શિયમના પરમાણ્વીય દળ 40, કાર્બનનું 12 અને ઓક્સિજનની 1નું 16 એટલે 3 છે, એટલે 48, ટોટલ 100 થશે. તો જ્યારે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હશે ત્યારે એમાં પ્રોટોનની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 આટલા પ્રોટોન હોય. પણ આપણને કેટલા ગ્રામ આપ્યા છે? 10 જ ગ્રામ. તો 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ તો કેટલા પ્રોટોન હશે? કરી નાખો ક્રોસ ગુણાકાર. 6.022 ગુણ્યા 10⁻23, 10 સામે વહી જશે ને. હવે છેદમાં આ 100 ક્યાં આવી જશે? નીચે. મીંડા ઉડાડવાના, એમાં તમે એક્સપર્ટ હશો. આ મીંડું જો, આ મીંડું જો, આ વચ્ચેનું મીંડું ન ઉડાડી નાખતા હો, ધ્યાન રાખી. અમુક હોય જે ઉડાડી નાખે. તો હવે 10 ઉપર કંઈ ના હોય તો 1 ઘાત હોય, અહીંયા +1 ઘાત છે, ઉપર લઈ જાય તો શું થઈ જશે? માઇનસ. તો 10 ગ્રામ જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ હોય તો એમાં પ્રોટોનની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻22, ઉપર લઈ જશો એટલે માઇનસ થઈ જશે. આટલા પ્રોટોન હોય. હવે આ તો 100 ગ્રામમાં આવી ગયા, બરોબર. હવે આપણે
પ્રોટોનની સંખ્યા જોઈશું આપણે એમાં. તો કેલ્શિયમ હોય, કેલ્શિયમ, તો કેલ્શિયમનું પરમાણુય ક્રમાંક 20 છે. કેલ્શિયમનું પરમાણુય ક્રમાંક 20 છે. તો આની અંદર 20 પ્રોટોન અને 20 ઇલેક્ટ્રોન હોય. કાર્બન છે એનું પરમાણુય ક્રમાંક 6 છે. તો આની અંદર 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન હોય. અને ઓક્સિજન જેનું પરમાણુય ક્રમાંક 8 છે, પણ અહીંયા કેટલા મોલ છે? આ પહેલા 3 છે ઓક્સિજનના અણુ, એટલે 3 ગુણ્યા પ્રોટોનની વાત છે ને આપણે, તો 8 પ્રોટોન અને આમાં 8 ઇલેક્ટ્રોન છે, બરાબર? 3 મોલમાં, એટલે એ કરી નાખો, જોઈજો તમે. એટલે 8 તરીને 24 પ્રોટોન. 3 મોલ થતો ઇલેક્ટ્રોન એટલા જોઈએ 3 મોલમાં, બરાબર? હવે ગણી જુઓ કે કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા કેલ્શિયમના કેટલા? 20 પ્રોટોન. પછી કાર્બનના કેટલા? 6 પ્રોટોન. અને ઓક્સિજનના કેટલા પ્રોટોન? 24 પ્રોટોન. ટોટલ કરશો એટલે 50 આવશે. આ જે આવશે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટમાં, 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 50. તો હવે આ જે જવાબ આવ્યો અને આ જે જવાબ આવ્યો એનો ગુણાકાર કરી નાખશો તમે, એટલે આપણને કેલ્શિયમ કાર્બોનેટમાં 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં આપણને એટલી પ્રોટોનની સંખ્યા મળે. તો આ બાજુ કરું છું. તો કુલ પ્રોટોનની સંખ્યા કેલ્શિયમ કાર્બોનેટમાં કુલ પ્રોટોનની સંખ્યા 50 ગુણ્યા 6.022 ગુણ્યા 10^22. હવે તમે આનો ગુણાકાર કરશો એટલે જવાબ આવી જ ખબર પડી જાય. 6 × 35 એટલે આમાંથી જ કંઈક આવતું હોય. 3.0 10^24 પ્રોટોન. તો આ જે આવશે એ આપણો જવાબ. તો કાલ આના આગળનો લેક્ચર વિડીયો અપલોડ કર્યા પછી મને ઘણા બધા મારા ફ્રેન્ડના ફોન આવ્યા કે થોડો ઘણો સુધારો કરવાની જરૂર છે એમ. તો એ તો આપણે કરશું જ. તે એ પહેલે ટ્રાય હતી આપણે, કે જેમાં લાઇટ ને એવું બધું નહોતું આવતું, બરાબર, ઓછું દેખાતું હતું. પણ હવે એ પ્રોબ્લેમ નહીં રહે, બધું થશે. ધીમે ધીમે બધું થાય, એક આમટા ધુબકા ન મરે. બીજું આવતા લેક્ચરમાં જોઈશું હવે આગળ.